હાંસોટમાં તંત્રનું મેગા ડિમોલિશન હાથ ધરી મુખ્ય માર્ગ પરથી 68 ગેરકાયદેસર દબાણનો સફાયો કરાયો હતો. સ્થાનિકોનો વિરોધ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કર્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે. અગાઉ નોટિસ પાઠવ્યા બાદ પણ દબાણ ન દૂર થતા તંત્રનું જેસીબી ફેરવાયું હતું. સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. હાંસોટ તાલુકા મથકે મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મેગા ડિમોલેશન દરમિયાન કુલ 68 દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જો કે આ કામગીરી વેળાએ સ્થાનિકો અને વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે. વધતા ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે આ દબાણો દૂર કરવા જરૂરી બન્યા હતા. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગને વધુ સુરક્ષિત અને સુગમ બનાવવાનો હતો. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા કુલ 68 દબાણો દૂર કરવામાં આવ્યા, જેનાથી માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા છે. દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. અમુક ચોક્કસ દબાણ હટાવવામાં ન આવતા સ્થાનિકોએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. જમુભાઈએ જણાવ્યું હતું કે તંત્ર 12 મીટર અંતરમાં દબાણ દૂર થવું જોઈએ. તંત્ર દ્વારા કેટલાક દબાણ દૂર કર્યા નથી. દબાણ હટાવો તો બધું જ હટાવવું જોઈએ. તો ખોજા ઇદ્રીસભાઈએ જણાવ્યું હતું કે અમે અમારા દબાણ અને નોટિસ મળતા સ્વૈચ્છિક હટાવી લીધા હતા, પણ એક કન્ટેનર સાથેનું દબાણ દૂર કર્યું નથી. તંત્ર કહે છે કે એ 12 મીટરની હદમાં આવતું નથી, તો પછી અમે પણ માપીએ લાઇનમાં પુરાણ કરી અમારા લારી ગલ્લા ઊભા રાખીશું. તેને હટાવવા જોઈએ નહીં. દબાણ હટાવો તો બધાનું જ હટાવવું જોઈએ. દબાણ દૂર કરવામાં વાલા દવલાની નીતિ ન ચાલે. આજ રોજ હાંસોટ તાલુકામાં નેશનલ હાઈવે 68 જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી ગલ્લાવાળા 68 જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલ, જેની આજે સવારે 10 કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે. અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પતી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લાવાળાઓએ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે. જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે. સર, ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા કયા પ્રકારની તકેદારી? હા, ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર 15 દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે. શું નામ છે તમારું? મારું નામ ખોજા ઇદ્રીસ ઇલિયાસ છે સાહેબ. મારી એટલી રજૂઆત છે કે અમે બધા ગલ્લા સ્વૈચ્છિક રીતે જેવી અમને નોટિસ મળી એવી અમે બધા ગલ્લા હટાવી લીધેલા છે. અમારા ગલ્લા 5-5, 6-6 ફૂટના છે, તે અમે સ્વૈચ્છિક હટાવી લીધા. આ પાછળ અમારા કન્ટેનર છે 15-15, 20-20 ફૂટના. તે લોકોએ કોઈ જાતનું અગાડથી બી પતરા કે કોઈ બી જાતનું કન્ટેનર હટાવ્યું નથી. સાહેબ એવું કહે છે કે એ લોકો 12 ફૂટની અંદર છે, બરાબર, તો અમે બી પછી સ્વૈચ્છિક રીતે પાછળ પૂર્ણ કરીને અમે પાછળ હટી જઈએ છીએ. પછી સરકારને એના લોકોથી વાંધો નથી, તો પછી અમારાથી બી શું વાંધો હોવું જોઈએ? તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે, એ હટે તો લીગલી હોય તો એ હટી જાય. ઇનલીગલી છે કન્ટેનર તો, બરાબર, સરકારની રોડ પર જમીન છે પીડબ્લ્યુડીની, બધા હટાવ્યા તો એ બી હટવા જોઈએ. ને જો એ નહીં હટે તો પછી એ સાઈઝના પ્રમાણે અમે મીટરનું માપ લઈ લઈએ ને અમે બી પાછળ ગલ્લા પૂરાણ કરીને મૂકી દઈએ છીએ. અમારી એટલી રજૂઆત બસ. પછી અમને કોઈ હટાવે નહીં, કેમ કે એ બધાનું એવું છે કે એ લીગલી છે, તો અમે બી પછી લીગલી કહેવાઈએ. જમુભાઈ, શું રજૂઆત છે તમારી? બસ અમારી રજૂઆત એવી છે કે ગરીબોની રોજી તો જતી રહે, પણ જે સારા લોકો છે તે લોકોના માટે અહીંયા વ્યવસ્થા છે અને જે બધાનું જ હટતું હોય તો ભાઈ એ બધાનું હટાવવું જોઈએ.